તો રાજ્યમાં વરસાદને લઈને અવકાશ જાહેર કરવામાં આવ્યું છે। સવારે 10 થી 1 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે। તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારીમાં રેડ એલર્ટ અપાયું છે। તો ડાંગ, વલસાડમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। ભરૂચ, વડોદરા, નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। છોટાઉદેપુર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કે વાવાઝોડાની જે અસર છે અનેક રાજ્યોમાં વર્તાઈ રહી છે। ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। વધુ અપડેટ સાથે અમારા સહયોગી પ્રીતિ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રીતિ, હવે જે વાવાઝોડું છે ધીરે ધીરે મજબૂત બનતું જઈ રહ્યું છે અને તેની અસર પણ હવે રાજ્યોમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। વાત આપણે ગુજરાતની કરીએ તો ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ ભાવિની, જો વાત કરીએ તો વેલમાર્ક લો પ્રેશર હતું હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે અને ખાસ જે વાવાઝોડું મજબૂત બની રહ્યું છે તેની અસર ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાતમાં પડી રહી છે। પણ સૌથી મોટી વાત એ છે કે ક્યાંક મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે। અહીંયા આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે અહીંયા મુંબઈ છે એટલે કે આ મહારાષ્ટ્રનો આખો વિસ્તાર છે અને આ રત્નાગિરીથી 40 કિલોમીટર દૂર જે આ વાવાઝોડું છે એ ક્યાંક અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે, જેના જ ભાગરૂપે જે છે આખા મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈનો આ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। મુંબઈની આસપાસના જે બીજા વિસ્તાર છે મહારાષ્ટ્રમાં પુણે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। રત્નાગિરીમાં, કોંકણમાં અત્યારે ભારે વરસાદની સંભાવના પણ છે અને અત્યારે વરસી પણ રહ્યો છે અને સાથે સાથે આગામી 24 કલાક સુધી જે વાત કરવામાં આવી રહી છે કે કોંકણનો તટ જે છે એ 24 કલાક સુધી આ ડિપ્રેશન જે છે તે પાર કરી શકે છે, તેના જ ભાગરૂપે આખા મહારાષ્ટ્રમાં તો વરસાદ પડવાની સંભાવના છે। હવે આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યારે મહારાષ્ટ્ર તરફ આખી આ સિસ્ટમ ફંટાતી દેખાઈ રહી છે, પણ આ ગુજરાતનો મેપ છે અને ક્યાંક અહીંયા જે છે ઓરેન્જ એલર્ટ છે, યલો એલર્ટ છે, તો ક્યાંક રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી છે, વલસાડ છે, સાથે સાથે સુરત શહેર છે કે જ્યાં છેલ્લા 48 કલાકથી વરસાદ વરસી જ રહ્યો છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ, પરંતુ સાથે સાથે આગામી 24 કલાક હજી સુધી કારણ કે રત્નાગિરીથી 40 કિલોમીટર દૂર એટલે કે આખી જે સિસ્ટમ છે રત્નાગિરીથી કોંકણ તરફ જશે અને જેના જ કારણે આ વિસ્તારોમાં રેડ એલર્ટ, જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે અમરેલી છે, ખાસ કરીને પોરબંદરનો વિસ્તાર છે કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ પણ કેટલાક વિસ્તારમાં આપવામાં આવ્યું છે કે જ્યાં 5 મિલીમીટર કરતાં ઓછું એટલે કે છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે જેમાં વડોદરા છે, દાહોદ છે અને સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદનો આ વિસ્તાર છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। એટલે કે આ બધી અસરો અત્યારે જોવા મળી રહી છે। પણ સૌથી વધુ વાત એ છે કે ગઈકાલે પણ હવામાન વિભાગે જે આગાહીમાં મોટા ફેરફાર કર્યા હતા, જ્યાં ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હતી તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આવું વાતાવરણ 27 મે સુધી રહી શકે છે। ભાવિની, આભાર માહિતી માટે। એટલે કે આગામી 27 મે સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે।